सिद्धं मतं ज्योतिरूपं महादेवं लोकालोकप्रकाशकं गतरागद्वेषमोहा सर्वपापविवर्जिता सर्वदा सर्वकालेषु ते भवन्तो जिनोत्तमा पवित्रं परमं ध्येयं परमानन्ददायकं मुक्तिमोक्तिप्रदं नित्यं पठते मङ्गलप्रदं नमो अरिहन्तां नमो सिद्धां नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुं ऐसो पञ्चनमोकारो सर्वपावपणासनो मङ्गलाणञ्च सव्वेसिं परमं हवै मङ्गलम् ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरुवे गई कालना આપણે ધ્યાનની ભૂમિકા વિશે જોઈ રહ્યા છીએ. ગઈકાલે જોયું હતું કે અખંડ મન થયા વગર ધ્યાન થઈ શકતું નથી. ધ્યાન કરતા પહેલા મનને શાંત કરવું પડશે. ધ્યાન કરતા પહેલા મનમાં પ્રસન્નતા જોઈશે. નિરાશા હતાશા ન ચાલે, પ્લીઝિંગ મૂડ જોઈએ. મનમાં ધ્યાનનો ઉત્સાહ જોઈશે. ઉત્સાહથી સફળતા મળે અને સાધનાની શક્તિ પ્રગટ થાય. શુદ્ધ આત્માનો નિર્ણય સ્પષ્ટ જોઈશે. કારણ કે જે પ્રાપ્ત કરવું છે એ પ્રાપ્તવ્ય પોતાના ચિત્તમાં એનું સુરેખ ચિત્ર જોઈશે. જીવનમાં વિવેક જોઈશે. સારા સારનું ભાન જોઈશે. વિવેકથી મન ખાલી થાય, નિરર્થક છૂટતું જાય અને સાર્થક પકડાતું જાય. મનમાં નિર્મમત્વ ભાવ વિવેકથી પ્રગટ થાય. એ પછી જીવનમાં તપ જોઈશે. તપ કરતા તપ એટલે મનનો જે અવરોધ છે એ દૂર કરવો પડશે. એના માટે નિમિત્તો પ્રત્યેનો અભિગમ બદલવો પડશે. નિમિત્તો પ્રત્યેની દ્રષ્ટિ બદલવી પડશે. આવેશ અને આવેગ સહન કરવો એનું નામ તપ કહ્યું છે. અજ્ઞાન, પૂર્વ સંસ્કાર અને નિમિત્તથી મનને મુક્ત કરવું પડશે. આ દશા થાય તો સાધનામાં પ્રવેશ થઈ શકે, ધ્યાનમાં પ્રવેશ થઈ શકે. તો આ જરા નેગેટિવ વાત થઈ, કંઈ કરવાની વાત થઈ. તો હવે સાધકના પક્ષે શું કરવું જોઈએ? સાધક એવી કેવી પોઝિશનમાં આવે, કેવી સિચ્યુએશનમાં આવે, કેવી રીતે સન્મુખ થાય કે એ સાધનામાં પ્રવેશ કરી શકે? તો સાધનામાં સંવાદિતતા કેવી રીતે સધાય એના કેટલાક સૂત્રો આપણે જોવા છે. તો પહેલું એ છે કે મનમાં સંવાદિતા માટે શ્રવણ, મનન, નિધિધ્યાસન, ચિંતન અને અનુપ્રેક્ષા જોઈશે. શ્રવણ એટલે હિયરિંગ નહીં પણ લિસનિંગ. સાંભળવું નહીં પણ માત્ર ધ્યાનપૂર્વક, ઉપયોગપૂર્વક, જાગૃતિપૂર્વક, તન્મયતાપૂર્વક, તદાકારતાપૂર્વક એકાત્મ થયા પછી અંદરમાં સાંભળવું પડશે. અને પોતાની અંદરમાં જે સાંભળ્યું છે એની સાથે તાલમેલ મેળવવો પડશે. પોતાની શું સ્થિતિ છે એ જાણવી પડશે. અને પોતાને શું મેળવવાનું છે, ક્યાં પહોંચવાનું છે એ જાણવું પડશે. એનું સુરેખ ચિત્ર પોતાના દ્રષ્ટિમાં જોઈશે. આ નહીં હોય
તો પોતાને કેટલું અંતર કાપવાનું છે એનો પોતાને ખ્યાલ આવી શકતો નથી. નિરંતર હું અધમ છું, હું પાપી છું એમ વિચાર કરવાથી નિરાશા પ્રાપ્ત થશે. પણ અંદરમાં તિરોભૂત એક પરમાત્મા છુપાયેલો છે, એનો લક્ષ્ય પણ પોતે રાખવો પડશે. પોતે પરમાત્મા સ્વરૂપ છે એનો લક્ષ્ય પણ પોતાને રાખવો પડશે. તો એ પાયા ઉપર શ્રવણ, મનન, નિધિધ્યાસન, ચિંતન અને અનુપ્રેક્ષા કહે છે. શ્રવણ, મનન, નિધિધ્યાસન અને ચિંતન એ દ્રવ્ય ક્રિયા છે. અનુપ્રેક્ષા એ ભાવ ક્રિયા છે. અનુપ્રેક્ષા થાય એની સાથે ભાવની ધારામાં પ્રવેશ થાય છે. ત્યાં ચિંતન છૂટે છે, મનન છૂટે છે, શ્રવણ છૂટે છે, વિચાર છૂટે છે, સમગ્ર અવસ્થા છૂટી જાય છે. ત્યાં ભાવની ધારા અંદરમાં વિસ્ફોટ થાય છે. એટલે ત્યાં છિલકું છૂટી જાય છે, શબ્દો છૂટી જાય છે અને શબ્દો જેના માટે હતા એ તત્વ અંદરમાં પ્રગટ થાય છે. જે કંઈ કરવાનું છે એ કરવાનું છે, કે છાલ કાઢવાની છે ને ઘર ખાવાનું છે એમ અહીં શબ્દોની છાલનો ઉપયોગ પણ કરવાનો છે એના રક્ષણ માટે. એને શબ્દોની છાલ ઉખાડી પણ નાખવાની છે. એ શબ્દના વાચ્ય તરફ, એના ભાવ તરફ દ્રષ્ટિ કેળવવાની છે. એને કહે છે અનુપ્રેક્ષા. અનુપ્રેક્ષા નહીં થાય, અનુપ્રેક્ષા માટે એકાંત જોઈશે. 3 અવસ્થાઓ સાધકને જોઈશે: એકાંત, મૌન અને અસંગ. એકાંતમાં જવું સહેલું છે. એકાંતમાં જવું સહેલું છે. કોઈ એક ખૂણામાં બેસીએ એટલે એકાંત પ્રાપ્ત થઈ શકે, પણ મૌન અત્યંત કઠિન છે. મૌનની અંદર શરીરને પણ ભાષા છે, વાણીને પણ ભાષા છે અને મનની પણ ભાષા છે. મૌન જેને સાધવું હશે ને ઇન્દ્રિયોને સંકેલી લેવી પડશે, ઇન્દ્રિયોને સંકોરવી પડશે. ઇન્દ્રિયોને અંતર્ભૂત, જેમ કાચબો પોતાના અંગો સંકેલી લે છે એમ ઇન્દ્રિયોને અંદરમાં સંકેલી લેવી પડશે. એ શરીરનું મૌન છે, કારણ કે શરીર પણ ભાષાની અભિવ્યક્તિ છે. શરીરના ચેનચાળાથી પણ ભાષા વાત થઈ શકે છે, શરીરથી પણ એકબીજા સાથે સમન્વય થઈ શકે છે. તો એનું મૌન સાધવું પડશે. વાણીનું મૌન, વાણી ખામોશ કરવાથી વાણીનું મૌન પ્રગટ થાય છે, પણ મનનું જે મૌન પ્રાપ્ત કરવું એ અત્યંત કઠિન છે. ઘણા લેયરમાં, ઘણા સ્તરમાં મનનું મૌન છે. મન જાગ્રત અવસ્થામાં, અર્ધ જાગ્રત અવસ્થામાં, અજાગ્રત અવસ્થામાં અને એની પેલી પાર એક સત્તાગત કષાયોની સત્તા છે. એ સત્તાગત કષાયોની સત્તાને ઉવેખવી પડશે, એના મૂળિયાને મૂળમાંથી કાઢવા પડશે, નહીં તો અંદર દોષ રહી જશે. અને દોષ જ્યારે રહી જાય છે ત્યારે તીવ્ર સાધનાના વેગમાં તો એ દોષ સક્રિય થતો નથી, પણ જરા સાધના મંદ પડે એટલે એ દોષ અંદરમાં સક્રિય થાય છે. કહેવાય છે કે વિશ્વામિત્રએ 60,000 વર્ષ તપ કર્યું. 1 માસના ઉપવાસ પછી તરત પારણું કરતા અને પછી ફરી ઉપવાસ કરતા. આવું 60,000 વર્ષ સુધી તપ કર્યું, પણ છતાં મેંદકામાં અટકી ગયા. જે ઉપશાંત થયો છે કષાય, એ ગમે ત્યારે સક્રિય થશે. એટલે એને નિર્મૂળ કરવા માટે સક્રિય બનવું પડશે. એના માટે ચિંતન જોઈશે, ઊંડા ચિંતન, ગહેરા ચિંતનમાં જવું પડશે. એ મનની અવસ્થાઓની ભૂમિકામાંથી જેમ જેમ પસાર થતા જઈશું એમ ગહેરા ચિંતનની અવસ્થા આવશે અને પછી ચિંતન છૂટી જશે અને ભાવ પ્રગટ થશે. એ જે ભાવ પ્રગટ થાય છે અનુપ્રેક્ષાની ધારા છે. ત્યાં અનુભૂતિનો કાળ છે. ત્યાં આત્મસ્થ કેન્દ્રની પરિઘ ઉપર આવીને ઊભા રહ્યા છીએ. હવે માત્ર એનું પરિઘ ભેદવાનું છે, છેદવાનું છે અને ચૈતન્યના કેન્દ્રમાં પ્રવેશ કરવાનો બાકી છે. એ પ્રવેશ થતાની સાથે જ સમ્યક દર્શન થઈ જાય છે. એ પ્રવેશ અંદરમાં કરવો પડશે. તો શ્રવણ, મનન, નિધિધ્યાસન, ચિંતન અને અનુપ્રેક્ષા કરવા પડશે. પણ એ કરવા માટેની એક ભૂમિકા રચવા માટે મનને શુભ વિચારોથી ભાવિત કરવું પડશે. કૃપાળુ દેવે પણ કહ્યું છે, શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો. શુભ ભાવના ચિંતન માટે આધ્યાત્મ યોગ છે. યોગ સારમાં 5 પ્રકાર સાધનાના કયા છે: આધ્યાત્મ યોગ, ભાવના યોગ, ધ્યાન યોગ, સમતા યોગ અને વૃત્તિ સંક્ષય યોગ. તો જે આધ્યાત્મ યોગ છે એની ભૂમિકા પોતાનામાં રચવી પડશે. આધ્યાત્મ યોગની ભૂમિકામાં
દેવ, અનુષ્ઠાન, તીર્થયાત્રા, આ બધું આધ્યાત્મની ભૂમિકામાં છે. બે પ્રકારના જ્ઞાન કયા છે? ચિંતા જ્ઞાન અને ભાવના જ્ઞાન. ચિંતા જ્ઞાન એટલે ચિંતન જ્ઞાન, અને ભાવના જ્ઞાન એટલે અંદરમાં પોતાના મનને પ્રભાવિત કરવું પડશે, ભાવિત કરવું પડશે. જે પરમ પુરુષો, જે દિવ્ય પુરુષો થયા, એમના સૂત્રો સાથે અથવા તો એમના ચૈતન્ય સાથે પોતાને એકતાન થવું પડશે, એમની સાથે અભેદની અનુભૂતિ કરવી પડશે. તો આ મન જ્યારે શુભ વિચારોથી ભાવિત થશે ત્યારે દુર્વિચારો અંદરમાંથી આપોઆપ ખસવાના શરૂ થશે અને સદગુણોનો વિકાસ થશે. સદગુણોનો વિકાસ થશે. જેમ જેમ સદગુણોનો વિકાસ થશે એમ દુર્ગુણો અંદરમાંથી દૂર થતા જશે. દુર્ગુણો અંદરમાંથી દૂર થતા જશે. આપણી પાસે આપણા ચૈતન્યના કયા ગુણો છે એની સભાનતા નથી, પણ પરમાત્માના ગુણોની સભાનતા છે, એની જાણ છે. એટલા માટે ઉત્તમ વિજયજી મહારાજે એમ કહ્યું કે જીન ઉત્તમ ગુણ ગાવતા ગુણ આવે નિજે અંગ. પદ્મ વિજય કહે એ સમયે પ્રભુ પાળજો જેમ થવું અક્ષય અભંગ. પરમાત્માના ગુણોનું ભાવન કરતા કરતા, ધ્યાન કરતા કરતા પોતાના ગુણો ખીલી જાય. બીજાના ગુણો સાથે એકાત્મ થતા થતા પોતાના ગુણો અંતરમાં વિકાસ પામી જાય. તો આવા સદગુણોનો વિકાસ મનના શુભ વિચારોની પાયા ઉપર થશે, શુભ વિચારોના મૂળ ઉપર થશે. તો મનને શુભ વિચારોથી પ્રભાવિત કરવું પડશે. બીજી વાત એ છે કે મનમાં જેટલી અપેક્ષા ઓછી એટલી સંવાદિતતા વધારે. કારણ કે અંદરમાં જે વોન્ટ્સ હશે તો બહારમાં ડિમાન્ડ હશે, અંદરમાં ઈચ્છા હશે તો બહારમાં માગ હશે. જેટલી ઈચ્છા અંદરમાં ઓછી એટલી બહારમાં માગ પૂરી થશે. પણ મોટે ભાગે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ત્યારે અમારે પ્રયત્ન ન કરવો? જગતના શ્રેષ્ઠ સુખો પ્રાપ્ત કરવા પ્રયત્ન અથવા પ્રયોગ ન કરવો? કરવાની કોઈ પણ શાસ્ત્રમાં ના પાડી નથી. જગતના સર્વશ્રેષ્ઠ સુખી થવાની જગતમાં કોઈએ ના પાડી નથી. પણ એમને એમ કહ્યું છે કે જે કંઈ આપણે મેળવીએ છીએ નીતિ ને સદાચારના પાયા ઉપર રહેલું છે કે અનીતિ ને અસદાચારના પાયા ઉપર રહેલું છે. 4 પ્રકારના પુરુષાર્થ કહેલા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો કામની પૂર્તિ માટે અર્થ જોઈશે. અર્થ એ અનિવાર્ય અંગ છે. લક્ષ્મી પણ એક શક્તિ છે. લક્ષ્મીને ગમે તેટલો દોષ આપીએ પણ લક્ષ્મી એક શક્તિ છે ને જીવનમાં જરૂરી છે. એટલે શાસ્ત્રોએ લક્ષ્મીને પ્રાપ્ત ન કરવાની વાત ક્યારે પણ કરી નથી. પણ લક્ષ્મીનું જે ઉપાર્જન કરવાનું છે એ નીતિ અને સદાચારના પાયા ઉપર થાય એમ શાસ્ત્રોએ વાત કરી છે. અનીતિ અને અસદાચારના પાયા ઉપર જે લક્ષ્મીનું ઉપાર્જન થાય છે એ લક્ષ્મી વિધ્વંસક બને છે, એ લક્ષ્મી વિનાશક બને છે, એ લક્ષ્મી આતંકવાદીની બંદૂક જેવી બને છે. એટલા માટે કહે છે કે નીતિ અને સદાચારના પાયા ઉપર લક્ષ્મીનું ઉપાર્જન કરવું જોઈએ. તો એ ઉપાર્જન કર્યા પછી પોતાના સર્વ સામર્થ્ય અને સર્વ શક્તિ વાપર્યા પછી જે કંઈ પ્રાપ્ત થાય એમાં સમાધાન થાય એને કહેવાય છે સંતોષ. આપણે હંમેશા બીજાને જોઈને દોડીએ છીએ. આપણા જીવનમાં કમ્પેરિઝન ને કોમ્પિટિશન છે. બીજાની સરખામણી કરીએ છીએ અને એને જોઈને દોડીએ છીએ. પણ આપણો પોતાનો પૂર્ણ પુરુષાર્થ કર્યા પછી જે કંઈ પ્રાપ્ત થાય એમાં સમાધાન અનુભવવું એને કહેવાય છે સંતોષ. સંતોષ એટલે મિથ્યા સંતોષની આધ્યાત્મમાં વાત કરી નથી. આધ્યાત્મમાં ક્યારે પણ આળસને પોષી નથી, પુરુષાર્થહીનતાની વાત કરી નથી. એમાં સમગ્ર અવસ્થામાં પુરુષાર્થ કોરવવાની વાત કરી છે. પણ પુરુષાર્થનો પાયો શું છે? કઈ અવસ્થામાંથી પુરુષાર્થ આવ્યો છે એના ઉપર આધાર છે. એક વ્યક્તિ તમસ અવસ્થામાં રહીને પુરુષાર્થ કરે છે, એક વ્યક્તિ રજસ અવસ્થામાં રહીને પુરુષાર્થ કરે છે, એક વ્યક્તિ સત્વ અવસ્થામાં પુરુષાર્થ કરે છે અને એક વ્યક્તિ ત્રિગુણાતીત અથવા શુદ્ધ અવસ્થામાં રહીને પુરુષાર્થ કરે છે. પુરુષાર્થ બધા કરે છે પણ પુરુષાર્થના લક્ષ્ય જુદા જુદા છે. પુરુષાર્થની પ્રાપ્તિ જુદી જુદી છે. કોઈ પણ અવસ્થામાં મન, વાણી અને શરીરના યોગ મળ્યા છે એટલે પુરુષાર્થ થયા વગર રહેવાનો નથી, પણ પુરુષાર્થની દિશા બદલવી પડશે. એટલા માટે કોઈ કવિએ મજાની વાત કરી છે. કવિએ એમ કહ્યું કે નજર કો બદલો નજારા બદલ જાયેગા,
नजर को बदलो नजारा बदल जाएगा, सोच को बदलो सितारा बदल जाएगा, किश्तियां बदलने से क्या होगा, दिशा बदलो दशा बदल जाएगी। मात्र दिशा बदलवानी વાત છે। એક દિશા અંદરમાં ફરી ગઈ તો જે પુરુષાર્થ અસમ્યક હતો, જે પુરુષાર્થ સંસાર તરફ હતો, એ જ પુરુષાર્થ આધ્યાત્મનો બની જાય છે। શક્તિ એની એ જ છે, પણ એ શક્તિ ક્યાં વપરાય છે મહત્વનું છે। શક્તિ બીજી નથી, જે ભોગના સાધનો છે એ જ યોગના સાધનો છે। જે શક્તિ ભોગમાં વપરાય છે એ જ શક્તિ યોગમાં વપરાય છે। પણ દિશા બદલાય તો દશા બદલાય, વૃત્તિ બદલાય, પ્રવૃત્તિ બદલાય, વિચાર બદલાય, ચિંતન બદલાય, અભિપ્રાય બદલાય, બોધ બદલાય, સુરતા બદલાય, જ્ઞાન બદલાય, ધારા બદલાય ને અનુભૂતિ બદલાય। સંસારની અનુભૂતિ છૂટી જાય અને ચૈતન્યની અનુભૂતિ અંદરમાં પ્રગટ થાય। તો દિશા આપણી બદલવી પડશે। જો દિશા નહીં બદલાય તો આપણી દશા બદલી શકાતી નથી। એટલા માટે કહે છે કે અપેક્ષા પૂર્ણ પુરુષાર્થ કર્યા પછી, પોતાની અપેક્ષા પ્રમાણે પ્રાપ્ત કરવાની દોડ પૂરી કર્યા પછી જે કંઈ પ્રાપ્ત થાય એમાં સમાધાન થાય, એનું નામ સંતોષ છે। તો એ જો થાય તો અંદરની અપેક્ષા તૂટે તો અંદરમાં સમાધાન થાય, નહીં તો અંદરમાં હંમેશા અસમાધાન રહેશે। બીજી અવસ્થા એ છે કે ધ્યાનથી મન હળવું થાય। ધ્યાનથી મન હળવાશ અનુભવે છે। મનને પણ વિચારોનો થાક લાગે છે। આપણું માથું દુખી જાય છે, શેના કારણે? જરા ઊંડા ઉતરીને જોઈશું તો વિચારોના કારણે માથાનો થાક છે। શરીરનો થાક શ્રમના કારણે છે ને માથાનો થાક વિચારોના કારણે છે। તો વિચારો જો ઓછા થાય તો શું થાય કે મન હળવું થાય, અને વિચારો ઓછા કરવાનું સાધન ધ્યાન છે। વિચારો ઓછા કરવા માટે પણ ધ્યાનમાં જવું પડશે। એટલા માટે આપણે તણાવ ઓછો કરવા માટે ધ્યાનમાં જઈએ છીએ, પણ આત્મજ્ઞાન મેળવવા માટે ધ્યાનનો વિચાર કરતા નથી। કારણ કે આપણો લક્ષ્ય માત્ર શરીર સુધી આવીને અટકી ગયું છે, પણ શરીર પારની એક અવસ્થા છે, એ તરફ આપણું લક્ષ્ય ગયું નથી। બીજી વાત એ છે કે વિધેયાત્મક દ્રષ્ટિ જોઈશે। પોતાની દ્રષ્ટિ નકારાત્મક હોય, નેગેટિવ હોય। વ્યવહારમાં પણ કહેવત છે કે રોતો જાય એ મુવાના સમાચાર લઈને આવે, રોતો જાય એ મુવાના સમાચાર લઈને આવે। તો દ્રષ્ટિ વિધેયાત્મક જોઈએ। થશે, મને કેમ નહીં થાય આત્મજ્ઞાન પ્રાપ્ત? મારામાં પડ્યું છે, દરેક વ્યક્તિમાં કેવળ જ્ઞાન પડ્યું છે, સમ્યક દર્શન પડ્યું છે, શ્રેણી પડી છે, બધું જ એની અંદર પડેલું છે। માત્ર પ્રયોગ કરવાનો છે, માત્ર પ્રયોગ કરવાનો છે। આપણે ક્યારેક જ્યોતિષ પાસે જોઈએ છીએ ને જ્યોતિષને જોડાઈએ છીએ। જ્યોતિષ લખેલું વાંચે છે કે જ્યોતિષ બોલે છે એ થાય છે। જ્યોતિષ લખેલું વાંચે છે તો જે કંઈ આવ્યું છે એ તો લખાઈને આવ્યું છે, નવું તો કંઈ ઘટવાનું નથી। કૃપાળુદેવ એમ કહેતા કે જે બનનાર છે એ ફરનાર નથી, અને જે ફરનાર છે એ બનનાર નથી। તો જે કંઈ આવ્યું છે એ લખાઈને આવ્યું છે, અને જે લખાઈને આવ્યું છે એ પ્રકારના સાધનો પ્રાપ્ત થવાના છે, અને એ પ્રકારનો પુરુષાર્થ જીવ ફોરવવાનો છે। તો અહીં જીવનું દાયિત્વ એ છે કે પુરુષાર્થની દિશા બદલવી એ જીવનનું દાયિત્વ છે। એ જો થાય તો અંદરમાં પોતાની અનુભૂતિની શરૂઆત થાય। એવું નથી કે સૂર્ય ઉગતા પહેલા, સૂર્યોદય થયા પહેલા અરુણોદય થાય, એ પહેલા પરોઢ થાય, એ પહેલા પોહ ફાટે। જેને સમ્યક દર્શન થવાનું હોય એને સીધું સમ્યક દર્શન થતું નથી, એના જીવનમાં પણ અરુણોદય થાય છે, અરુણોદય થાય છે, પોહ ફાટે છે। એવી અનેક પ્રક્રિયાઓ એની નજર સમક્ષ આવે છે, અને એ આવ્યા પછી એનામાં સમ્યક દર્શન થાય છે। સમ્યક દર્શન અચાનક એકાએક થઈ જતું નથી, પણ એ પહેલા સમ્યક દર્શનની ભૂમિકા રચાય છે। તો એ ભૂમિકા રચવા માટે આપણા અંતરમાં આપણે પ્રયોગ કરવો પડશે। સાધનાના બે સાધન છે મુખ્ય, આગળ જોયું છે એમ, ચિંતા જ્ઞાન અને ભાવના જ્ઞાન। ચિંતા જ્ઞાન એટલે ચિંતન, અને ભાવના જ્ઞાન એટલે અનુપ્રેક્ષા। ચિંતન અને ભાવના એ સાધનાના બે સાધનો છે। ચિંતનથી સમ્યક પકડાય અને અસમ્યક છૂટી જાય, ચિંતનથી યોગ્ય પકડાય અને અયોગ્ય છૂટી જાય, ચિંતનથી પરમાર્થિક પકડાય અને જે સંસારિક છે એ બધું અંદરમાં છૂટી જાય।
એ પોતાનો નિર્ણય કરવો પડશે. ચિંતા જ્ઞાનથી વિચાર પ્રગટ થશે અને ભાવના જ્ઞાનથી વિચાર અનુભૂતિ બનશે. ચિંતા જ્ઞાનથી વિચાર પ્રગટ છે અને ભાવના જ્ઞાનથી વિચાર અનુભૂતિ બની જશે. તો એ જીવનમાં પ્રાપ્ત કરવા પડશે. તો આના માટે કહ્યું કે ભાવના ભાગવી પડશે. 12 ભાવનાઓ અને 4 અન્ય ભાવનાઓ, મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ. મૈત્રી, પ્રમોદ અને કરુણા એ સાધ્ય ભાવો છે, પણ માધ્યસ્થ ભાવ છે એ સાધક ભાવ છે. જ્યારે જ્યારે આપણો ક્ષયોક્ષમ ઓછો હોય ત્યારે માધ્યસ્થ ભાવમાં રહેવું પડશે કે જેથી ચેતના વિક્ષેપ ન અનુભવે. ચેતના જ્યારે જ્યારે નેગેટિવતા તરફ, નકારાત્મકતા તરફ પ્રવેશ કરે છે ત્યારે અંદરમાં ટેન્શન પ્રવેશી જાય છે, ડિપ્રેશન પ્રવેશી જાય છે અને પ્રવેશવાના કારણે પોતાની અવસ્થા પોતે ચૂકી જાય છે, પોતાનું લક્ષ્ય પોતે ચૂકી જાય છે. તો એ માટે પોતાની અંતરમાં જાગૃતિ જોઈશે અને જાગૃતિ જેમ હશે એ પ્રમાણે અંદરનો બોધ અંદરમાં પ્રગટ થશે. તો એકત્વ ભાવ, અન્યત્વ ભાવ, એ બધા ભાવ એટલા માટે છે, વિચારવા માટે છે. પોતાના દેહની પેલી પાર કંઈક છે એ સમજવા માટે છે. અહીં આગળ એમ કહે છે કે કેવી અવસ્થા કરીએ તો આપણા જીવનમાં આપણે જે કંઈ છોડવું છે છૂટી શકે, ઈચ્છાઓ છૂટી શકે. કેવી રીતે કરીએ? તો ઈચ્છાઓ એક તો શરીરની માગ છે, 5 ઇન્દ્રિયોની માગ ઈચ્છાઓની છે. તો એને થી જવા માટે ઇન્દ્રિયોના લેવલ ઉપર તપ કરવાથી એ નહીં થાય, પણ મનના લેવલ ઉપર જવું પડશે. લેવલ ઉપર જ્યારે જઈશું અને મનમાં જો નિર્ણય થાય, મન જો નક્કી કરે કે આજે તપ કરવું છે તો તપ થશે, શરીર તપ કરશે. પણ મન જો નિર્ણય નહીં કરે અને શરીરથી તપ આદર્યું હશે તો પૂરા દિવસ દરમિયાન ધ્યાન તપમાં હશે નહીં. તો મનને આંદોલિત કરવું પડે, મનને પ્રભાવિત કરવું પડે. પણ મનની અંદર જે દોષો છે એના માટે શું કરવું પડે? તો કે બુદ્ધિને પ્રભાવિત કરવી પડે. કારણ કે બુદ્ધિ પ્રજ્ઞામાં પરિવર્તિત થવાની છે, બુદ્ધિને પ્રજ્ઞામાં પરિવર્તિત કરવાની છે. તો બુદ્ધિમાં હેય, જ્ઞેય અને ઉપાદેય એ વિવેક અંદર પ્રગટ કરવો પડે કે મનમાં જે કંઈ ચાલી રહ્યું છે એમાં છોડવા લાયક શું છે, આચરવા લાયક શું છે અને જાણવા લાયક શું છે, એનો વિવેક ત્યાં આગળ પ્રગટ થાય. હવે બુદ્ધિમાં જે વિચાર આવ્યો એનાથી એક સ્ટેપ આગળ જવું પડશે અને ત્યાં આગળ એક ચૈતન્યનું લેવલ છે, એક ચૈતન્યની ધારા છે. ત્યાં ચૈતન્યનું ચિંતન કરવું પડશે અને ચૈતન્યનું ચિંતન કરવાથી બાકીના ત્રણેય બુદ્ધિ, મન અને ઇન્દ્રિયો શાંત થઈ જશે. બુદ્ધિ, મન અને ઇન્દ્રિયો શાંત થઈ જશે. તો ઉપરના લેવલ હંમેશા આંદોલિત કરતા જવું પડશે. એટલે આખો માર્ગ ચિંતનનો માર્ગ છે, આખો માર્ગ એ વિચારનો માર્ગ છે. પછી અનુભૂતિ અંદરમાં પ્રગટ થાય છે. તો આ ભાવનાઓ જે છે એ પોતાના જે વાસિત, બોધિત, જે અંદરમાં બોધ થયેલો છે એને કાઢવા માટેના ઉપાયો છે. એક ઘડામાં લસણ ભર્યું હોય અને પછી ઘડો ખાલી કરી નાખીએ. ખાલી કર્યા પછી જો અંદર પાણી ભરવામાં આવે તો આપણો અનુભવ એવો છે કે પાણી પણ લસણના બોધથી વાસિત થાય છે. એમ ઇન્દ્રિયોના વિષયો તો ભોગવીએ છીએ અને છૂટી પણ જાય છે, પણ ઇન્દ્રિયોના વિષયોનો બોધ અંદર રહી જાય છે. ગીતામાં એક મહત્વની વાત કરી છે કે વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિન રસવર્જમ રસૌમ્યપી પરમ દ્રષ્ટવા નિવર્તતે. વિષયો તો જીવતા પણ છૂટે છે અને મળતા પણ છૂટી જાય છે. 80 વર્ષની ઉંમર થઈ હોય અને ગાંઠિયા ભાવતા હોય તો પણ દાંત જોઈએ ને. તો અહીં આગળ એમ કહે છે કે વિષયો તો જીવતા પણ છૂટે છે અને મરીને તો અવશ્ય છૂટી જાય છે, પણ વિષયનો રસ અંદર રહી જાય છે. એ વિષયનો રસ એ જ વાસના. તો આ વિષયનો રસ અંદરમાંથી કાઢવા માટે આ 12 ભાવનાઓ છે. એ 12 ભાવનાઓ ધ્યાનનો પાયો બને છે. ધ્યાનમાં જવા માટે આ 12 ભાવનાઓથી ભાવિત કરવું પડશે મનને. બીજી વાત એ છે કે સતત હોશ, જાગૃતિ અને ચિંતન જોઈશે. જે કંઈ સાધના કરીએ એમાં જાગૃતિ જોઈશે. સાધનાનો હેતુ શું છે, સાધનાનો પ્રયોગ શા માટે કરી રહ્યા છે,
સાધના કરવામાં તત્પરતા કેટલી છે, એ જો જાગૃતિ નહીં હોય તો અંદર પ્રમાદ પ્રવેશ કરી જશે. અને પ્રવાદ ઘણી વખત આપણે ધ્યાનમાં બેઠા હોય તો અનુભૂતિ ઘણાને હશે કે ક્યારે નિદ્રા આવી ગઈ, તંદ્રા આવી ગઈ, ખબર નહીં પડે. અને જ્યારે તંદ્રામાંથી બહાર આવે ત્યારે ખ્યાલ આવે કે આ તો સમય પૂરો થઈ ગયો, પણ મારે તો ઊંઘ ચડી ગઈ, ઊંઘ આવી ગઈ. તો અહીં આગળ જાગ્રત રહેવું પડશે, હોશ જોઈશે. જેટલો સમય લાંબો હોય કે સમય ટૂંકો હોય એ મહત્વનું નથી, પણ સમય કેવો હોય એ મહત્વનું છે. ભલે 5 મિનિટનું ધ્યાન કરે, પણ 5 મિનિટનું પણ સક્રિય ધ્યાન થાય તો એ અસરકારક થાય, નહીં તો એ અસરકારક બનતું નથી. એમાં પ્રમાદ પ્રવેશી જાય છે. અને ભાવનાઓની શુદ્ધિ માટે તત્વ બુદ્ધિ જોઈશે અને શાસ્ત્રનું જ્ઞાન જોઈશે. શાસ્ત્રનું વિશ્લેષણ, શાસ્ત્રનું જ્ઞાન ચિત્તમાં નહીં હોય એટલે કૃપાળુદેવ એમ કહેતા કે સાક્ષાત જ્ઞાની પુરુષની ગેરહાજરીમાં સતશાસ્ત્ર એકમાત્ર સાધનાનું સાધન છે. સતશાસ્ત્ર એ છે તો જ્ઞાનીના શબ્દો, તીર્થંકરોના શબ્દો છે, એમની પાસેથી આવ્યા છે. અહીં આગળ શબ્દથી સ્રાષ્ટાની યાત્રા કરવાની છે. જેમ એક મધુર ઉદાહરણ આવે છે કે ભગવાન ગૌતમ સ્વામીએ જ્યારે અષ્ટાપજી ઉપર જવું હતું ત્યારે સૂર્યનું કિરણ પકડીને ઉપર યાત્રા કરી. ઘટના કેવી રીતે ઘટી છે આપણે જાણતા નથી, પણ અહીં આગળ શબ્દનું કિરણ પકડીને પરમાત્માના હૃદય સુધી પહોંચવાનું છે. શબ્દ એ પરમાત્માના હૃદય સુધી પહોંચવા માટે શબ્દ એ એકમાત્ર સાધન છે જ્ઞાની પુરુષની ગેરહાજરીમાં. તો શબ્દને પકડી શ્રાષ્ટા સુધી પહોંચવાનું છે. તો એ પ્રયોગ પોતાના જીવનમાં જોઈશે, એટલે પોતે સતત જાગૃત રહેવું પડશે. પણ અહીં આગળ એમ કહે છે કે જીવનમાં પ્રશ્નો હોય તો શું કરવું? જીવનમાં ઘણા અનેક જાતના પ્રશ્નો આપણા જીવનમાં હોય છે. સામાજિક, વ્યવહારિક, આધ્યાત્મિક, અનેક જાતના પ્રશ્નો, વૃત્તિઓના પ્રશ્નો આપણા જીવનમાં હોય છે. તો કે પ્રશ્નોનું યથાર્થ મૂલવણી કરવી. કારણ કે આપણા જીવનના જે પ્રશ્નો છે એ 100%માં 10% શરીરના પ્રશ્નો અને 90% મનના પ્રશ્નો છે, માનસિક પ્રશ્નો છે. જો માનસિક પ્રશ્નોનું વિશ્લેષણ કરીએ તો એ માનસિક પ્રશ્નોમાં પોતાને જ હસવું આવશે કે આવા પ્રશ્ન માટે હું અટકી ગયો છું, આટલી નાની વાત માટે મેં અહંકાર કર્યો, આટલી નાની વાત માટે મેં ક્રોધ કર્યો. પોતાને જ પોતાની જાત ઉપર હસવું આવશે. તો પ્રશ્નોનું મૂલ્યાંકન કરવું પડશે અને નિરર્થક પ્રશ્નો છોડી સાર્થક પ્રશ્નોની મૂલવણી કરીને સાર્થક પ્રશ્નોનું યથાયોગ્ય જો આયોજન થાય તો ધ્યાનમાં પ્રવેશ કરી શકાય. આ ધ્યાનથી અવિદ્યાનો અંધકાર જાય. આ ધ્યાનથી જે અવિદ્યાનો, અજ્ઞાનનો અંધકાર છે એ જતો પોતાને સ્પષ્ટપણે વર્તાશે. જેમ જેમ ધ્યાનની અવસ્થામાં સ્થિરીકરણ આવતું જશે એમ પોતાના સંસ્કારોથી પોતાની ચેતના જે પ્રભાવિત હશે તૂટતા પોતાને સ્પષ્ટપણે વર્તાય, સ્પષ્ટપણે જણાય. એટલા માટે કહેવાય છે હળુકર્મી થતો જાય. જેમ તુંબડું પાણીમાં નાખ્યું હોય 5-25 માટીના લેપ કરીને તો તુંબડું ડૂબી જાય છે, પણ જેમ જેમ તુંબડાનો લેપ ઓછો થાય એમ તુંબડું આપોઆપ ઉપર આવતું જાય છે. એમ આપણા ચિત્ત ઉપરનું દબાણ જ્યારે ઓછું થાય છે ત્યારે આપણને હળવાશ આપોઆપ અનુભવાતી જાય છે. તો ધ્યાનમાં એક પ્રકારની આધ્યાત્મિક હળવાશ અનુભવાય છે. બીજું, આના માટે જ્ઞાન જોઈશે. તો જ્ઞાનથી શું થાય? તો જ્ઞાનની સમજથી શોક અને સંતાપ જાય. જ્ઞાનથી પોતાના શોક અને સંતાપ જાય. જ્ઞાનથી પોતે પોતાના શોક અને સંતાપનું વિશ્લેષણ કરે. જગતમાં આવ્યા છીએ તો પ્રશ્નો તો થવાના, ઘટનાઓ ઘટવાની, સંયોગ થયા છે એના વિયોગ પણ થવાના, અનેક જાતની ઘટનાઓ જીવનમાં ઘટશે. પણ જ્ઞાન અને સમજ જો અંદર હશે તો શોક નહીં થાય અને સંતાપ નહીં થાય. અને શોક નહીં થાય અને સંતાપ નહીં થાય તો અંદરમાં શાંતિ હશે. જો અંદરમાં શોક અને સંતાપ જાય તો શાંતિ સિવાય બાકી કંઈ બચતું નથી. બીજું, જ્ઞાનથી દુઃખ પ્રત્યેનો અભિગમ બદલાય. જ્ઞાન થવાના કારણે, જ્ઞાનની સમજણ આવવાના કારણે દુઃખ પ્રત્યેનો અભિગમ બદલાય છે. પોતે વિચારે કે દુઃખ જે છે
ક્યારેક ક્યારેક એવું થાય છે કે દુઃખ નાનું હોય પણ જ્યારે મન અંદર જેટલું ભળે એટલી દુઃખની તીવ્રતા વધે છે. આપણું દુઃખ નાનું હોય પણ અંદર આપણું મન જેટલું ભળે એટલું દુઃખ તીવ્ર બને છે. તો આપણા દેહથી જો આપણા મનને છૂટું રાખી શકીએ એ પદ્ધતિ આપણને જ્ઞાનથી મળે. દેહને જુદો રાખીએ અને મનને જો જુદું રાખીએ તો એ પદ્ધતિથી આપણા દુઃખ પ્રત્યેનો અભિગમ બદલાવાનો શરૂ થાય છે. પછી નાના નાના દુઃખો તો આપણા જીવનમાં લાગતા જ નથી અને મોટા દુઃખો નાના બની જાય છે. આપણા વાસ્તવિક દુઃખો બહુ ઓછા છે, કાલ્પનિક દુઃખો અનેક છે. તો મનની જ્ઞાનથી કાલ્પનિક દુઃખો છૂટી જાય છે, માત્ર વાસ્તવિક દુઃખો રહી જાય છે અને વાસ્તવિક દુઃખોનો ઈલાજ કરી શકાય છે. તો આ ધ્યાનમાં સહાયક બને છે. બીજું, જ્ઞાનથી સમત્વ પ્રાપ્ત થાય. જ્ઞાનથી સમત્વ, એક સમત્વ આધ્યાત્મિક અનુભૂતિથી આવે છે. સમ્યક દર્શનથી એક સમત્વ પ્રાપ્ત થાય છે, પણ બીજું વ્યવહારિક સમત્વ જે છે એ જ્ઞાનથી અથવા શાસ્ત્રથી પ્રાપ્ત થાય છે. શાસ્ત્રથી સમજ આવે છે અને સમજ આવવાના કારણે કષાયોમાં આપણે તરત જોડાતા નથી. કષાયોમાં તરત જોડાતા નથી. એક વ્યક્તિ એવી છે જે અંદર કોઈ પણ નાની સરખી ઘટના ઘટી નથી, અથવા એના વિચારોના પ્રવાહમાં જ્યારે અવરોધ ઉત્પન્ન થાય છે ત્યારે એનામાં ક્રોધ આવે છે. આપણને ક્રોધ ક્યારે આવે છે? આપણે જોયું છે ખરા ક્રોધની કેમિસ્ટ્રી કેવી છે? ક્રોધની કેમિસ્ટ્રી પણ ધ્યાનમાં જણાશે. ક્રોધ આવવાનું કારણ આપણા વિચારોના પ્રવાહમાં જ્યારે અવરોધ ઊભો થાય છે અથવા આપણા વિચારો બીજો સ્વીકારતો નથી ત્યારે આપણને ક્રોધ આવે છે. પણ જો સમજ આવી હોય તો એ વિચાર અંદરમાં પ્રગટ થાય છે કે બીજો સમજે એ મારી વાત બીજો સમજે એ જરૂરી નથી, એને સમજવી હશે તો સમજશે. તો આપણામાં એક પ્રકારનું સમત્વ, એક પ્રકારની ધીરજ આપણા જીવનમાં પ્રાપ્ત થાય છે. તો ધ્યાનની સાધનામાં પ્રવેશ કરતા પહેલા આવી ધીરજ પોતાની અંદર જોઈશે. એને વિચાર સાગરમાં તિતિક્ષા કહે છે. તિતિક્ષા એટલે દુઃખોને સમજણપૂર્વક સહન કરવાની શક્તિ, એને કહેવાય છે તિતિક્ષા. આવી તિતિક્ષા પોતાના જીવનમાં જોઈશે. અહીં આગળ મહત્વની વાત એ છે કે જ્ઞાન બહારમાં નથી, જ્ઞાન અંતરમાં છે. જ્ઞાન જે આધ્યાત્મિક જ્ઞાન છે અવસ્થા અંદરમાં છુપાયેલી છે. બહારનું જ્ઞાન છે તો ઉછીનું જ્ઞાન છે. બહારનું જ્ઞાન છે બહારથી આવેલું છે. ભલે પારમાર્થિક હોય તો પણ બહારથી આવેલું છે. અને બહારથી આવેલું જ્ઞાનની બહુ સ્મૃતિ અથવા બહુ અનુભૂતિ નહીં રહે, પણ એ જ્ઞાન જ્યારે અંદરમાંથી પ્રગટશે ત્યારે આપોઆપ એ જ્ઞાન અનુભૂતિ બની જશે. અને એ જ્ઞાન જ્યારે અનુભૂતિ બને છે ત્યારે જીવનમાંથી સમગ્ર સંઘર્ષો ટળી જાય છે, સમગ્ર સંઘર્ષો ચાલ્યા જાય છે. તો બહારનું જ્ઞાન કેટાલિસ્ટ જેવું છે, ઉદ્દીપક જેવું છે. એ આપણને પ્રેરણા આપે છે, પણ પ્રેરણા આપ્યા પછી રસ્તે ચાલવાનું તો આપણે થશે. રસ્તે આપણે ચાલવું પડશે. અને આપણે જો એ રસ્તે સમ્યક પ્રકારે શાસ્ત્ર આપણને રસ્તો બતાવે છે, દીવો છે, માર્ગને પ્રકાશિત કરે છે, પરમાર્થનો રસ્તો ઉજાગર કરે છે, અને એ રસ્તે જો આપણે ચાલીશું તો એ કેટાલિસ્ટ તરીકે કામ કરે છે અને અંદરનું જ્ઞાન જાગૃત કરે છે. અંદરનો પુરુષાર્થ જાગે એની સાથે જ આત્મજ્ઞાન પ્રગટ થાય છે. એટલા માટે કૃપાળુદેવ કહેતા, જબ જાગેગી આત્મા તબ લાગેગી રંગ. આત્મા જાગ્યો નથી કે રંગ લાગ્યો નથી, એ રંગ અંદરમાંથી આપોઆપ પ્રગટ થશે. તો જ્ઞાન બહારમાં નથી પણ જ્ઞાન અંતરમાં છે. એટલા માટે બહારનું જે જ્ઞાન છે એ ઓછું હશે તો ચાલશે. એટલા માટે પૂછ્યું, કહ્યું કે કેવળ જ્ઞાન માટે કેટલું જ્ઞાન જોઈએ? તો 5 સમિતિને 3 ગુપ્તિનું જ્ઞાન પૂરતું છે. 5 સમિતિને 3 ગુપ્તિનું જ્ઞાન હોય તો કેવળ જ્ઞાન થઈ શકે. આટલું લઘુત્તમ જ્ઞાન હોય તો આ દશા અંદરમાં પ્રાપ્ત થઈ જ શકે છે. એટલે આપણે નિરાશ થવાની જરૂર નથી. જ્ઞાન ઘણું વધારે છે કે ઘણું ઓછું છે, પણ અંદર સંવેદના કેવી છે એ વિચારવું પડશે. જો અંદરની સંવેદના પોતાનો પુરુષાર્થ જગાડતી હોય અને પરમાત્મા તરફ દ્રષ્ટિ કરતી હોય તો જ્ઞાન ઓછું હશે તો પણ સાધના સક્રિય થયા વગર નહીં રહે.
એક ઉપનિષદોમાં એક મજાની વાત કરી છે. ઉપનિષદોમાં એમ કહ્યું છે કે અજ્ઞાનના અંધકારમાં જેટલા અટક્યા છે એના કરતા જ્ઞાનના અંધકારમાં ઘણા અટક્યા છે. આ જરા વાત વિચિત્ર લાગે એવી છે. અજ્ઞાનના અંધકારમાં ઓછા અટક્યા છે, પણ જ્ઞાનના અંધકારમાં ઘણા અટક્યા છે. કારણ કે જ્ઞાન અહંકારમાં પરિવર્તિત થયું છે. જ્ઞાન અહંકારને કાઢી પણ શકે છે અને જ્ઞાન અહંકારને પ્રગટાવી પણ શકે છે. હાઉ વી ટેક ઇટ, આપણે કેવી રીતે એનો ઉપયોગ કરીએ છીએ એના ઉપર આધાર છે. તો જ્ઞાન એ બે ધારી તલવાર છે, એનો ઉપયોગ કરનાર કેવો છે એના ઉપર આખો આધાર છે. હવે એમ કે છે કે ધ્યાનથી ફાયદા શું થાય? આપણે તો વેપારી માણસ રહ્યા એટલે ફાયદા ગેરફાયદાનો વિચાર પહેલા કરીએ. તો કહે છે કે જ્ઞાનથી પહેલી અવસ્થા એ છે કે મનમાં શાંતિ પ્રસ્થાપિત થાય છે. મનમાં શાંતિ પ્રસ્થાપિત થાય છે. આપણને મનની પ્રગાઢ શાંતિનો અનુભવ નથી. આપણે જેને શાંતિ કહીએ છીએ એ તો હકીકત ફેરની શાંતિ છે. દુઃખમાંથી સહેજ સુખ મળે તો આપણે એને શાંતિ કહીએ છીએ, રિલેટિવ શાંતિ છે. એબ્સોલ્યુટ શાંતિનો આપણા જીવનમાં અનુભવ નથી. આપણી પાસે રિલેટિવ શાંતિ છે. આટલી લક્ષ્મી હોય તો શાંતિ, આવા સંજોગો હોય તો શાંતિ, આવું ઘર હોય તો શાંતિ, આવી રહેવાની પદ્ધતિ હોય તો શાંતિ, આવો સંસાર હોય તો શાંતિ. આપણો સમગ્ર શાંતિ રિલેટિવિટી ઉપર ઊભી છે, સાપેક્ષતા ઉપર ઊભી છે. અહીં આગળ જે શાંતિ પ્રગટ થાય છે ધ્યાનની ભૂમિકામાં, એ નિરપેક્ષ શાંતિ અંદરમાં પ્રગટ થાય છે. કોઈ પણ જાતની કન્ડિશન વગર, કોઈ પણ જાતની અવસ્થા વગર શાંતિ અંદરમાં પ્રગટ થાય છે. જેમ ઊંઘની અંદર આપણે શાંતિ અનુભવીએ છીએ, તો ઊંઘમાં તો સમગ્ર પદાર્થોના વિષયો છૂટી જાય છે, ઇન્દ્રિયોના વિષયો છૂટે છે અને મનના વિષયો પણ છૂટે છે. એ છૂટે છે ત્યારે શાંતિ અનુભવાય છે, સવારે ફ્રેશ લાગે છે. જો ઊંઘ ઘસઘસાટ ના આવી હોય તો સવારે ફ્રેશ લાગતું નથી. તો એ ફ્રેશ એટલા માટે લાગે છે કે આપણા વિષયો છૂટે ત્યારે આપણને શાંતિ લાગે છે. ધ્યાનમાં વિષયો છૂટી જાય છે એટલે મન પરમ શાંત બને છે. એ શાંતિ આભાસી નથી, એ રિલેટિવ નથી, એ એબ્સોલ્યુટ અંદરમાંથી આવેલી શાંતિ છે, અંદરથી પ્રભાવિત થયેલી શાંતિ છે. ધ્યાનથી બીજું એ થાય છે કે જીવન અંધકારમાંથી પ્રકાશ તરફ યાત્રા કરે છે. અંધકારમાંથી પ્રકાશમય બને છે. જીવનમાં એક ઉજાસ આવે છે, જીવનમાં એક એવી અવસ્થા આવે છે કે એને જીવવા જેવું લાગે છે. એક કાકા જતા હતા ને એમને પૂછ્યું રસ્તામાં, કાકા કેમ છો, બધું સારું તો છે ને? એટલે કે જીવીએ છીએ. તો પૂછ્યું કે એમ કેમ કહો છો કે જીવીએ છીએ? એટલે કે મરતા નથી માટે જીવીએ છીએ. આ જીવન એના માટે નથી, આ જીવન જીવવા માટે છે. શતમ જીવ શરદ, ઉપનિષદોમાં કહ્યું છે 100 વર્ષ જીવવાનો અધિકાર છે, મરવાનો અધિકાર આપ્યો નથી. કોઈ શાસ્ત્રમાં મરવાની વાત કરી નથી, જીવવાની વાત કરી છે. પણ જીવવાની રીત બદલવાની કહી છે. જીવવાની રીત બદલવી પડશે. જો જીવવાની રીત બદલાય તો જીવનમાં સ્વર્ગ અને નર્ક અહીં આગળ જ અનુભવાશે. પેલા સ્વર્ગ અને નર્કની અનુભૂતિ આપણને આ મનુષ્ય ભાવમાં નથી, પણ અહીં આગળ સ્વર્ગ અને નર્કની અનુભૂતિ કરી શકાય છે. આપણી જીવનનો ઢાંચો, જીવનની પદ્ધતિ બદલીને એની અનુભૂતિ કરી શકાય છે. તો આત્મજ્ઞાન તો થવાનું હશે ત્યારે થશે, પણ કમસે કમ જીવનમાં તો શાંતિથી જીવવાનું શરૂ કરીએ. પણ એ જો શાંતિથી ન જીવતા હોય ને આત્મજ્ઞાનની વાતો કરતા હોય તો કેવી રીતે શક્ય છે? કેવી રીતે શક્ય છે? તો પહેલું તો પોતાના ઘરને, પોતાના કુટુંબને શાંત બનાવવું પડશે અને પછી પોતાને શાંતિ પ્રદાન થશે. જે ઘરમાં શાંત નથી રહી શકતો એ પરમાત્મા પાસે જઈ કેવી રીતે શકશે? તો મનની જીવન અંધકારમાંથી પ્રકાશમય બને છે. જીવનમાં અનાસક્તિ ભાવ આવે છે, આસક્તિ છૂટે છે અને અનાસક્તિ પોતાના જીવનમાં પ્રગટ થાય છે. ધ્યાનથી વિકારો નષ્ટ થાય. ધ્યાનમાં વિકારોના મૂળ સુધી પહોંચવાનું થાય છે. વિકારોનો રૂટ કોઝ, એનું મૂળ શું છે એ મૂળ ધ્યાનમાં દેખાય છે. અને ધ્યાનમાં એ મૂળ જણાયા પછી એ મૂળ જોવાનું શરૂ થાય, એને મૂળના સાક્ષી બનીએ તો એ મૂળનું ઉન્મૂલન આપોઆપ થાય છે.
આપણે નોવર બનવાનું છે, આપણે સાક્ષી બનવાનું છે. આપણે કર્તૃત્વના બોજા નીચે દબાયેલા છે, કર્તૃત્વના બોજા નીચે દબાયેલા છે. જે પર્યાય જીવનમાં આવવાની હોય તો એ આવે છે, પણ જ્યારે પર્યાય પ્રગટ થતી હોય અને અનુકૂળ પર્યાય હોય તો તરત આપણે અંદર દાખલ થઈ જઈએ છીએ, અને પ્રતિકૂળ પર્યાય હોય તો નિમિત્તને શોધી લઈએ છીએ. આપણા જીવનમાં સુખી થયા તો કહીશું મેં કર્યું, હું કમાયો, મારી બુદ્ધિ હતી. અને દુઃખી થયા તો લગ્ન કર્યા એટલે દુઃખી થયો. આ વાંક કોનો કાઢીશું? એમ નથી કહેતા કે મને ધંધો કરતા આવડતો નથી, પણ આપણે નિમિત્તને શોધી લઈએ છીએ. જ્યારે અનુકૂળ પર્યાય પ્રગટ થાય ત્યારે અહંકારને પોષીએ છીએ, અને પ્રતિકૂળ પર્યાય જ્યારે આવે ત્યારે આપણે નિમિત્તને દોષ આપીએ છીએ. કૃપાળે દેવે કહ્યું કે તારે વાંકે તને દોષ છે. યુ આર રિસ્પોન્સિબલ. ટોટલી આપણે રિસ્પોન્સિબલ છીએ, આપણે પોતે રિસ્પોન્સિબલ. મારે વાંકે મને દોષ છે એ સંતોની પહેલી શિક્ષા છે. મગન કાકાએ કહ્યું 700 વાક્યોમાં એમ લખ્યું છે કે મારે વાંકે મને દોષ છે એ પહેલો સ્વીકાર કરે. આ સ્વીકાર જ્યારે આવશે ત્યારે સમગ્ર વિચારની ધારા પોતા તરફ યાત્રા કરશે. ત્યાં સુધી વિચારની ધારા પોતા તરફ યાત્રા કરતી નથી. આગળની વાત એ છે કે આત્માનું સુખ ધ્યાનથી પ્રાપ્ત થાય છે. આત્માનું સુખ ધ્યાનથી પ્રાપ્ત થાય છે અને ધ્યાનથી મોક્ષ મળે છે. મોક્ષ ધ્યાનથી પ્રાપ્ત થાય છે. એટલે ધ્યાનમાં તો જવું પડશે, અને ધ્યાન માટે આ ભૂમિકા અંદરમાં પ્રાપ્ત કરવી પડશે. ધ્યાનની અંતિમ ઉપલબ્ધિ કરતા ઉપલબ્ધિ શું છે કહેતા આચાર્ય શ્રી કહે છે કે ધ્યાનથી આટલી વસ્તુઓ પ્રાપ્ત થાય. પહેલી વાત એ છે કે અક્રોધ અવસ્થા પોતાના જીવનમાં આવે, ક્રોધ છૂટી જાય અને અક્રોધ અવસ્થા પ્રાપ્ત થાય. ક્રોધ કરવો એક વાત છે, ક્રોધ છૂટી જવો બીજી વાત છે, અને અક્રોધ અવસ્થા એ ત્રીજી વાત છે. ક્રોધના પરિપ્રેક્ષમાં શાંતિ રાખવી એક વાત છે, અને અંદરમાં શાંતિ પ્રજ્વલિત થાય એ બીજી વાત છે. તો અક્રોધ અવસ્થા આવે ત્યાં ચૈતન્યની શાંતિનો અનુભવ થાય છે. ધ્યાનથી આ પ્રાપ્ત થાય. બીજું, ધ્યાનથી વૈરાગ્ય પ્રાપ્ત થાય. વૈરાગ્ય કૃપાળુદેવે બે વાત કરી છે. ત્યાગ વિરાગન ચિત્તમાં થાય ને તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. બહારમાં ત્યાગ અને વૈરાગ્ય જોશે અંદર યાત્રા કરવા માટે, પણ જો વૈરાગ્યમાં અટકી ગયો તો આંતરિક અનુભૂતિ ચૂકી જશે, આંતરિક અનુભૂતિથી વંચિત થઈ જશે. બહારથી આવેલો વૈરાગ્ય અહંકાર પેદા કરે છે, અને જ્ઞાનમાંથી આવેલો વૈરાગ્ય નિરંકાર કરે છે, અહંકારથી મુક્ત કરે છે. તો બહારનો વૈરાગ્ય અંદરનો વૈરાગ્ય પ્રગટાવવા માટે છે. એ સાધનાનું સાધન બને તો બરાબર છે, નહીં તો અહંકારનું સાધન બની જશે. આપણે 28 કરી હોય 8 ઉપવાસ અને કોઈ સાતા પૂછવા ના આવે, આપણને કંઈ થાય ખરા? બોલતા નથી. કંઈ થાય ખરા કે ન થાય? તો એ કોણ બોલાવે છે? આપણો અહંકાર બોલે છે. 28 કોના માટે કરી? લોકો માટે? પોતા માટે કરી? પોતાની સાધના માટે. તપ એટલા માટે છે કે ધ્યાનમાં સુગમ રહે, જમણની પરોજણ જાય અને ધ્યાનમાં જઈ શકાય. એટલા માટે આપણે શું કરીએ છીએ તપ કર્યા પછી એ જુદી વાત છે. ત્રીજી વાત એ છે કે જીતેન્દ્રિયતા પ્રગટ થાય. પોતાના ઇન્દ્રિયોને પોતાના કાબુમાં રાખવાની ક્ષમતા આવે. અત્યારે આપણી ઇન્દ્રિયો આપણા કાબુમાં નથી, તો ધ્યાનથી જીતેન્દ્રિયતા આવે એટલે પોતાની ઇન્દ્રિયોનો પોતે માલિક બને. અત્યાર સુધી આપણે ઇન્દ્રિયોના માલિક નથી, પણ ઇન્દ્રિયો આપણી માલિક છે. પણ ધ્યાન અંદરમાં પ્રગટ થતા, ધ્યાન પ્રજ્વલિત થતા જીતેન્દ્રિયતા પ્રગટ થાય છે અને આપણે ઇન્દ્રિયોના માલિક બનીએ છીએ. ઇન્દ્રિયોના માલિક બનીએ છીએ. કેસી ગંધર અને ગૌતમ સ્વામીના સંવાદમાં વાત કરેલી છે. કેસી ગંધર પૂછે છે ભગવાન ગૌતમ સ્વામીને, પ્રભુ હું જોઉં છું કે આપનો ઇન્દ્રિયો ઉપર સંપૂર્ણ સંયમ છે, એ આપે એવી રીતે કઈ દશા પ્રાપ્ત કરી કે આપનો ઇન્દ્રિયો ઉપર સંયમ છે? તો કે એટલા માટે મારો ઇન્દ્રિયો ઉપર સંયમ છે કે મેં ઇન્દ્રિયોને જીતી લીધી છે અને એ મારા કયા સિવાય ક્યાંય પણ દોડી શકતી નથી. અત્યારે આપણે ઇન્દ્રિયો દોડાવવા એમ દોડીએ છીએ કે આપણે ઇન્દ્રિયોને દોડાવીએ છીએ?
આપણા ઇન્દ્રિયો દોડાવાય એમ આપણા જીવનમાં દોડીએ છીએ તો એ જીતેન્દ્રિયત્વ પ્રગટ થાય છે. ચોથી ક્ષમા અંદરમાં પ્રગટ થાય છે. પોતાના અપરાધીને પ્રત્યે દ્વેષ થતો નથી. અહીં ક્ષમાનો ભાવ એ છે, ધ્યાનમાં ગયા પછી અપરાધી પ્રત્યે દ્વેષ બુદ્ધિ ટળી જાય. પોતાનો અપરાધ કર્યો હોય, પોતાનો અપલાપ કર્યો હોય, પોતાનાથી વિરુદ્ધ બોલ્યા હોય તો પણ એના પ્રત્યેનો દ્વેષ પોતાના હૃદયમાં થતો નથી. ડંખ પોતાના હૃદયમાં રહેતો નથી. પાંચમી અવસ્થા કરુણા. એની કરુણા બે ભાગમાં વહેંચાય છે. ધ્યાન પછીની કરુણા બે ભાગમાં વહેંચાય છે. એક દ્રવ્ય કરુણા અને બીજી ભાવ કરુણા. ગીતામાં કહ્યું છે દુઃખી તે શું અનુવિઘ્ન મને. ભગવાન કૃષ્ણ એમ કહ્યું છે દુઃખીને જોઈને જેના હૃદયમાં દયા જાગતી નથી એ માણસ નથી પણ રાક્ષસ છે. આવી ઉપમા આપી છે ગીતામાં. તો અહીં આગળ એમ કહે છે દુઃખીને જોઈને એનું હૃદય દ્રવી જાય છે, દ્રવ્ય કરુણા. અને અંદરમાં બધા જીવોનું કલ્યાણ થાય એવી ભાવ કરુણા એના હૃદયમાં અંદરમાં પ્રસ્થાપિત થાય છે. છઠ્ઠી સર્વ જીવ પ્રિયત્વ. દરેક જીવ પ્રિય લાગે છે. કોઈ પણ જીવ એમને અપ્રિય લાગતો નથી. દરેક જીવ પ્રત્યે સમભાવ આવે છે. દરેક જીવ પ્રત્યે એના દોષ પ્રત્યે દ્રષ્ટિ નથી જતી પણ એના ગુણો પ્રત્યે દ્રષ્ટિ જાય છે. એટલે ગુણાનું રાગી બને છે. એટલે સર્વ જીવ પ્રત્યે એને પ્રિયત્વ આવે છે. સાતમું એને નિર્મમત્વ આવે છે. પોતાનો મમત્વ ભાવ છૂટી જાય. હું અને મારું એ ભાવ છૂટી જાય છે. પણ આ પ્રભુનું આપેલું છે ભાવ અંદરમાં પ્રગટ થાય છે. આઠમું એ ભયહર્તા બને છે. એના જીવનમાંથી ભયની ગ્રંથિ ઓછી થાય છે. આપણા જીવનમાં સૌથી મોટામાં મોટી ગ્રંથિ હોય તો ભયની ગ્રંથિ. ડર લાગે છે અનાયાસે. ક્યારેક તો આપણે જોઈએ કે અનાયાસે અંદરમાં ડર લાગે છે. એ ડર લાગવાની જે ગ્રંથિ અંદરમાં કામ કરે છે એ ધ્યાનમાં એ ગ્રંથિનું ઉન્મૂલન થાય છે. એટલે એ ગ્રંથિ છૂટી જાય છે. નવમું શોક હરતા. એના જીવનમાંથી શોક ચાલ્યો જાય છે. ગીતામાં કહ્યું છે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી. જેનામાં બ્રહ્મભૂત જે બ્રહ્મામાં જે પરબ્રહ્મમાં રમમાણ થયો છે એવો બ્રહ્મભૂત આત્મા ન સોચતી શોક કરતો નથી, ન કાંક્ષતી ઈચ્છા કરતો નથી. શોક અને ઈચ્છા એના જીવનમાંથી ચાલ્યા જાય છે. અને દસમું એના જીવનમાં દયાનું પ્રાગટ્ય થાય છે. આ જે ઉપલબ્ધિ અંદરમાં પ્રાપ્ત થાય છે તો ધ્યાન કરતા પહેલા આ સ્થિતિ પોતાના જીવનમાં જોઈશે. આંખો મીચીને નાકથી ફૂંફાડા મારે ધ્યાન થઈ શકતું નથી. ગમે તેટલા ફૂંફાડા મારી હઠયોગ થશે પણ ધ્યાન નહીં થાય. ધ્યાન થવા માટે ભૂમિકા જોઈશે, ધ્યાન થવા માટે હેતુ જોઈશે, ધ્યાન થવા માટે પ્રયોજન જોઈશે, ધ્યાન થવા માટે નિર્ણય જોઈશે. માત્ર પ્રાણાયામના પ્રયોગ કરવાથી ધ્યાન થતું નથી, હઠયોગ બની જાય છે. માટે આ ભૂમિકા જો અંદર તૈયાર થાય અને આપ સૌને પ્રાપ્ત થાય એમ કરીને આપને પ્રણામ કરીને વિરમું છું. આવતીકાલે કૃપાળુદેવનો એક પત્ર લેવો છે 572.